હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સીતારામના જય માતાજી। તો આજે આપણે નીકળી ગયા છે એક નવી સફરમાં। તો ચાલો જોઈએ આપણે ક્યાં જઈ રહ્યા છે। અરે આ તો છે ઘુમલી, બરડા ડુંગરની ગોદમાં આવેલું મંદિર। ચલો જોઈએ। વાવ, કેટલું ખૂબ જ સરસ વ્યૂ છે અહીંનું। મને તો ત્યાંથી ઘરે આવવાનું મન જ નથી થતું। તો ચાલો તમે પણ જોવો। આ જે દેખાઈ રહ્યું છે એ મંદિરનું અત્યારે સમારકામ ચાલી રહ્યું છે, એટલે ત્યાં અંદર જવાની મનાય છે, પણ આપણે બહારથી તેમનું વ્યૂ જોઈ લઈએ। તો ચલો જોઈએ। તો આ છે નવલખા મંદિર ઘુમલી। તમે પણ એકવાર જરૂરથી જજો। અંદર જવાની તો મનાય છે કેમ કે ત્યાં સમારકામ ચાલી રહ્યું છે। અત્યારે હાલ પૂરતું આપણે અહીંથી દર્શન કરી લઈએ। એન્ડ વોટ અ વ્યૂ ગાઈસ, આઈ એમ ટોટલી શોક્ડ। વેરી નાઇસ વ્યૂ। આટલું સુંદર નજારો મને ક્યાંય જોવા નથી મળ્યો અને મારું દિલ તો એકદમ ખુશ થઈ ગયું અને મને તો અહીંથી ઘરે જવાનું મન જ નહોતું થતું। અહીં ઘણા નાના નાના એવા મંદિર છે, હવે બધાના દર્શન કર્યા। ટોટલી મંદિર નીચેના છે, દર્શન કર્યા। અને ગાઈસ રિયલી આ રસ્તો હતો એકદમ ઊંચાણ નીચાણ વાળો, ખાડા ખબડા વાળો, કાકડા વાળો, પણ અને અહીંથી જે ઉપર જઈ અને વ્યૂ છે, આ રસ્તો તો કંઈ ન કહેવાય। આવા 10 રસ્તા પણ પાર કરીને હું એવા વ્યૂ માટે જઈ શકું છું। તો તમે પણ એક વખત જરૂર ને જરૂર જજો। એટલા લીલા છમ ઝાડવા અને એકદમ મસ્ત વ્યૂ। અહીં આ શંકર ભગવાનના મંદિરે ઉપર શૂટિંગ કરવાની મનાય છે, એટલે થોડીક જ ક્લિપ્સ અમે રહીને લીધેલી છે, તો તમે જોઈ લો, રૂબરૂ તમે જોઈ લો। અને નીચે પણ અહીં એક શંકર ભગવાનનું મંદિર છે, પણ એ બંધ અવસ્થામાં છે। એન્ડ સચ અ વ્યૂ ગાઈસ, અહીં બેસીને શૂટિંગ કરી હોય તો મસ્ત વ્યૂઝ અને એકદમ સરસ લોકેશન છે। અને મને તો આવી જગ્યા જોઈ અને ચાલતી જ રહું હું તો છેટ સુધી ક્યાં પહોંચી ગઈ હતી મને ખુદને ખબર નથી, કેમ કે મને નેચર વ્યૂ જોવું બહુ જ ગમે। અને એટલીસ્ટ લગભગ બધા માણસોને નેચર વ્યૂ તો ગમતું જ હોય। આપણે અત્યારે ગ્રાફિક્સના જમાનામાં આવું નેચર વ્યૂ જો રિયલીમાં મળતું હોય તો પછી કોમ્પ્યુટર ગ્રાફિક્સની પાછળ ન દોડાય અને આપણું કલ્ચર છે આ બરડો ડુંગર, ત્યાં જઈને એક વખત આપણા કલ્ચરને જોવે। અહીં ઘણા અલગ અલગ મંદિર છે, શંકર ભગવાનનું છે, નવલખા મંદિર છે, ગણપતિજીનું મંદિર છે, ઘણા બધા મંદિરો છે। અહીં આવવું હોય તો ઘણો બધો સમય જોઈએ। અમે સમયના કટોતીના કારણે થોડું ઘણું સ્કીપ કરું છું, જે અમે પાછા ક્યારેક જશું ત્યારે બધો ફૂલ વિડીયો અમારી ચેનલ પર આવી જશે।
આ છે વિંધ્યવાસિની માતાજી, જે ડુંગર ઉપર છે, થોડાક જ પગથિયા છે. અહીંથી ઉપર જઈ અને જે વ્યૂ છે ગાઈસ, જે માતાજીના દર્શન કરવાની મજા આવે છે. અને બાજુમાં મહાદેવ પણ છે, તો ચાલો આપણે જોઈએ. અહીં આવીને એક અનેરી શાંતિ મળે છે અને કુદરતીમય વાતાવરણ અને ઓક્સિજન તો ભરપૂર માત્રામાં છે. અહીં આવીને મને એક અનેરી અલગ જ મજા મળે છે. તો તમે પણ જો મજા માણવા માંગતા હોય તો અહીં એક વખત જરૂર ને જરૂર આવજો. અહીં ભરપૂર માત્રામાં ઓક્સિજન તો ખરા, પણ ભગવાનના સાનિધ્યમાં એક અનેરી શાંતિ મળે છે. અહીં મહાદેવની સાથે સાથે માતાજીના પણ દર્શન મળી જાય છે અને આશીર્વાદ મળી જાય છે. તો ચાલો આપણે લઈએ, આશીર્વાદ લઈએ અને એક અનેરી શાંતિનો અનુભવ માણીએ. And such a very nice view. હા બરડો, હા બરડાની મોજ. અનેરી શાંતિ માણી અને હવે અમે નીકળી ગયા પરત, કેમ કે સમયની અછતના કારણે અમે માતાજીના મંદિરે તો નથી જઈ શક્યા, પણ બીજા દર્શન કરી લીધા છે. તો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. આવા જ વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.